ઉનાળાની રજાઓ હતી અને સુરત દાદા હજુ તો માના આકાશમાં ડોક્યું કરી રહ્યા હતા. સવારના પોરમાં ગોંડલના એસટી ડેપોમાં રીતસરનો મેળો જામ્યો હોય એવી ભીડ હતી. હાલો જુનાગઢ, હાલો ભવનાથ, હાલો જુનાગઢ, આવા અવાજો ચારે બાજુથી આવી રહ્યા હતા. ગરમ ગરમ ગોટા અને ચાની સોડામાં આખા ડેપોમાં ફેલાયેલી હતી. આ ભીડની વચ્ચે 10 વર્ષનો રાજુ એના ખભા ઉપર એક નાનકડો થેલો લટકાવીને ઊભો હતો. રાજુ આજે બહુ ખુશ હતો, કારણ કે તેને એકલા જુનાગઢ એના મામાના ઘરે જવાનું હતું. એની મમ્મીએ એને વહેલી સવારે તૈયાર કર્યો હતો અને ભારપૂર્વક સમજાવ્યું હતું કે જો બેટા, આ શર્ટના ઉપરના ખિસ્સામાં ટિકિટના પૈસા મૂક્યા છે અને પેન્ટના ખિસ્સામાં મામા માટે ચિઠ્ઠી છે, સાચવીને જાજે અને બારીમાંથી હાથ બહાર ના કાઢતો. રાજુએ મમ્મીની વાત માનીને માથું હલાવ્યું અને હવે તે જુનાગઢ જતી બસની રાહ જોઈ રહ્યો હતો. થોડી જ વારમાં એક બસ પોપો કરતી પ્લેટફોર્મ ઉપર આવીને ઊભી રહી. બસની આગળ મોટા અક્ષરે લખ્યું હતું કે જુનાગઢ. બસ આવતાની સાથે જ લોકો ધક્કામુક્કી કરવા લાગ્યા. રાજુ નાનો હતો એટલે તે ભીડમાંથી રસ્તો કરીને ફટાફટ બસમાં ચડી ગયો. નસીબ જોગે તેને બારી પાસેની સીટ મળી ગઈ. એ તો રાજીનો રેડ થઈ ગયો કે બહાર જોવાની મજા પડશે એમ વિચારીને એ સીટ ઉપર ગોઠવાઈ ગયો. બસ ઉપડવાની તૈયારી જ હતી ત્યાં જ બસમાં એક કદાવર કંડક્ટર ચડ્યા. એમનો દેખાવ જોઈને રાજુના તો હોંશ ઉડી ગયા. મોટી મોટી મૂછો, આંખો ઉપર કાળા ચશ્મા, માથા ઉપર ટોપી અને શરીરે ખાખી વર્દી. એમના ખભે ચામડાનો થેલો લટકતો હતો અને હાથમાં ટિકિટ કાપવાનું મશીન હતું. એ કંડક્ટરનો અવાજ પણ જાણે કોઈ સિંહ ગર્જના કરતો હોય એવો ઘેરો અને મોટો હતો કે ચાલો ભાઈઓ, જે ઊભા છે એ પાછળ જતા રહ્યો, ટિકિટ લેવાની બાકી હોય એ તૈયાર રાખો. કંડક્ટરે જોરથી બૂમ પાડી. બસ ઘર ઘર કરતી ઉપડી. બારીમાંથી ઠંડો પવન આવવા લાગ્યો. ગોંડલથી બસ બહાર નીકળી એટલે કંડક્ટરે પોતાની સીટ ઉપરથી ઊભા થઈને ટિકિટ આપવાનું શરૂ કર્યું. એના હાથમાં રહેલું મશીન ખટ 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 અવાજ કરતું હતું. જેવો એ અવાજ નજીક આવતો રાજુના ધબકારા વધી જતા. ખબર નહીં કેમ પણ રાજુને આ કંડક્ટરથી બહુ બીક લાગતી હતી. એને એમ હતું કે જો ભૂલથી પણ કંઈક પૂછશે તો હું શું જવાબ આપીશ. ધીરે ધીરે કંડક્ટર લોકોની ભીડ ચીરતા રાજુની સીટ પાસે આવ્યા. એમણે રાજુની સામે જોયું અને પોતાની મોટી મૂછો ઉપર હાથ ફેરવતા ભારે અવાજે પૂછ્યું, બોલ બચ્ચું, ક્યાં જવું છે તારે? ટિકિટ લીધી છે કે બાકી? રાજુ તો ધ્રુજી ગયો. એણે હિંમત ભેગી કરીને ધીમેથી કહ્યું કે જુનાગઢ. લાવ ત્યારે પૈસા. કંડક્ટરે હાથ લંબાવ્યો. રાજુએ તરત જ પોતાના શર્ટના ઉપરના ખિસ્સામાં હાથ નાખ્યો. મમ્મીએ ત્યાં જ પૈસા મૂક્યા હતા. પણ આ શું? રાજુનો હાથ આખા ખિસ્સામાં ફરી વળ્યો પણ હાથમાં કંઈ આવ્યું નહીં. એનું ગળું સુકાવા લાગ્યું. તેણે ફરીથી ખિસ્સામાં બરાબર તપાસ કરી કે અરે રે, શર્ટના ખિસ્સામાં તો નીચેથી સિલાઈ ઉખડી ગઈ હતી અને કાણું પડી ગયું હતું. રાજુના પગ નીચેથી જમીન સરકી ગઈ. એનું મોઢું સાવ પડી ગયું. એણે ગભરાઈને કંડક્ટર સામે જોયું. કંડક્ટર હવે એની સામે જોઈ રહ્યા હતા. બસની ગતિ તેજ હતી પણ રાજુનો શ્વાસ થંભી ગયો હતો. પૈસા ક્યાં ગયા હશે? શું પડી ગયા હશે? હવે શું થશે? શું કંડક્ટર તેને બસમાંથી ઉતારી દેશે? રાજુના કપારે પરસેવો વળવા લાગ્યો. બસની ગતિ તેજ હતી પણ રાજુના મગજમાં તો વિચારોનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું. એની નાનકડી આંગળીઓ શર્ટના ખિસ્સામાં પડેલા કાણામાં વારંવાર જતી હતી, જાણે કે ત્યાંથી જાદુઈ રીતે પૈસા પાછા આવી જશે. પણ સત્ય એ હતું કે 50ની નોટ ક્યાંક રસ્તામાં કે બસમાં ચડતી વખતે જ સરી પડી હતી. કંડક્ટર હજુ પણ રાજુની સામે હાથ લંબાવીને ઊભા હતા. એમની મોટી મૂછો અને કાળા ચશ્મા જોઈને હવે રાજુને રડવું આવી ગયું. એની આંખોમાંથી દળ દળ કરતા આંસુ પડવા લાગ્યા. આજુબાજુ બેઠેલા મુસાફરોનું ધ્યાન પણ હવે આ નાનકડા છોકરા ઉપર ગયું. કોઈક બોલ્યું, શું થયું ભાઈ? કેમ રડે છે છોકરો?
તો વળી પાછળની સીટ ઉપરથી કોઈ કચવાતા અવાજે બોલ્યું, એ તો આજના છોકરાઓ ટિકિટ લેવી ન હોય એટલે રડવાનું નાટક કરે. આ સાંભળીને રાજુ વધારે ગભરાઈ ગયો. એણે ધ્રુજતા અવાજે અને રડમસ ચહેરે કંડક્ટરને કહ્યું કે કાકા, સાચું કહું છું, મમ્મીએ મને પૈસા આપ્યા હતા. આ શર્ટના ખિસ્સામાં જ હતા, પણ ખિસ્સું ફાટેલું હતું એ મને ખબર જ નહોતી. પૈસા ક્યાંક પડી ગયા છે. રાજુનો અવાજ ગળામાં જ અટકી ગયો. તેણે હાથ જોડીને કહ્યું કે કાકા, મને અહીં જ ઉતારી દો, હું પાછો ઘરે જતો રહીશ. પ્લીઝ મને પોલીસને ના સોંપતા. બસમાં થોડી વાર માટે સોપો પડી ગયો. બધાને થયું કે હમણાં પેલો કંડક્ટર આ છોકરાને ખખડાવશે અને બસ રોકાવીને નીચે ઉતારી દેશે. કંડક્ટર કાકાએ પોતાના કાળા ચશ્મા ઉતાર્યા. એમની આંખો લાલઘુમ જેવી લાગતી હતી, પણ એમાં ગુસ્સો નહોતો દેખાતો. એમણે રાજુના ખભા ઉપર પોતાનો ભારે હાથ મૂક્યો. રાજુ તો બીકનો માર્યો આંખો મીચી ગયો. ત્યાં જ કંડક્ટરનો અવાજ આવ્યો, પણ આ વખતે એ અવાજ સિંહ જેવો ગર્જના કરતો નહોતો, પણ જાણે કોઈ વડીલ પ્રેમથી વાત કરતું હોય એવો નરમ હતો. એમણે કહ્યું કે બેટા, રડવાનું બંધ કર. તું સાચું બોલે છે ને? રાજુએ ડૂસકા ભરતા માથું હલાવ્યું. હા કાકા, સાચું જ બોલું છું. કંડક્ટરે સહેજ સ્મિત કર્યું. એમની મૂછો પણ હવે ડરામણી નહોતી લાગતી. એમણે પોતાના ચામડાના થેલામાંથી નહીં, પણ પોતાના ખાખી શર્ટના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને મશીનમાં એન્ટ્રી પાડી. ખટ ખટ અવાજ આવ્યો અને એક ટિકિટ બહાર આવી. એમણે એ ટિકિટ રાજુના હાથમાં મૂકી અને કહ્યું, લે પકડ તારી જૂનાગઢની ટિકિટ. કોઈ તને બસમાંથી ઉતારશે નહીં, હું બેઠો છું ને. રાજુ તો અવાક થઈને કંડક્ટર સામે જોઈ જ રહ્યો. જે માણસને તે રાક્ષસ જેવો સમજતો હતો એ તો દેવદૂત નીકળ્યો. બસમાં જે લોકો હમણાં સુધી વાતો કરતા હતા એ પણ ચૂપ થઈ ગયા. કંડક્ટરે વાલથી રાજુના માથે હાથ ફેરવો અને કહ્યું, ખિસ્સું ફાટેલું હોય તો ધ્યાન રાખવું પડે ને દીકરા. હવે આંસુ લૂસી નાખ અને શાંતિથી બેસ. તારા મામાને મળવા જવાનું છે ને? હસતો હસતો જાજે. રાજુના મનમાં થયું કે આ કાકા કેટલા સારા છે. તેણે ફટાફટ આંસુ લૂસી નાખ્યા. પણ હજુ એના મનમાં એક સવાલ હતો. એણે હિંમત કરીને પૂછ્યું કે કાકા, તમે મારા પૈસા કેમ આપ્યા? તમે તો મને ઓળખતા પણ નથી. કંડક્ટર હસી પડ્યા અને બોલ્યા, ઓળખાણ તો માણસાઈની હોય છે બેટા. અને બીજી વાત, તારી આ રડતી આંખો જોઈને મને મારો નાનકડો દીકરો યાદ આવી ગયો. એ પણ તારા જેવડો જ છે. એટલું કહીને કંડક્ટર આગળ ટિકિટ કાપવા જતા રહ્યા. રાજુ હવે નિશ્ચિંત થઈને સીટ ઉપર બેઠો હતો. બારી બારના દ્રશ્યો દોડતા હતા, પણ રાજુનું ધ્યાન હવે એક કંડક્ટર તરફ હતું. એ કડક વર્દીની અંદર એક મુલાયમ હૃદય ધબકતું હતું. એ વાત આજે રાજુને સમજાઈ ગઈ. પણ વાર્તા અહીં પૂરી નહોતી થતી. બસ જેતપુર પહોંચવા આવી હતી અને ત્યાં કંઈક એવું બનવાનું હતું જે રાજુ અને કંડક્ટર વચ્ચેના સંબંધને કાયમ માટે યાદગાર બનાવી દેવાનું હતું. બપોર થવા આવી હતી. સુરત દાદા હવે બરાબર માથા ઉપર તપી રહ્યા હતા. બસ જેતપુરના ડેપોમાં દાખલ થઈ. કંડક્ટર કાકાએ ફરીથી બૂમ પાડી કે ચાલો જેતપુર આવ્યું. 15 મિનિટનો હોલ છે. જેને ચા પાણી પીવા હોય એ ઉતરી જાઓ. બસ ઊભી રહી એટલે મુસાફરો ફટાફટ નીચે ઉતરવા લાગ્યા. કોઈને પાણી પીવું હતું તો કોઈને ગરમ ભજીયા ખાવાતા. રાજુ પોતાની સીટ ઉપર જ બેસી રહ્યો હતો. એને હવે ભૂખ તો કકડીને લાગી હતી. મમ્મીએ સાથે ડબ્બો આપ્યો હતો, પણ એનું મન માનતું નહોતું. એ બારીમાંથી કંડક્ટરને જોઈ રહ્યો હતો. કંડક્ટર બસમાંથી નીચે ઉતર્યા. એમણે નળ ઉપર જઈને મોઢું ધોયું અને પછી એક લીમડાના ઝાડ નીચે પડેલા બાંકડા ઉપર જઈને બેઠા. રાજુએ જોયું કે કાકાએ પોતાના થેલામાંથી એક જૂનો સ્ટીલનો ડબ્બો કાઢ્યો. એમણે ડબ્બો ખોલ્યો. અંદર માત્ર 2 સૂકા રોટલા અને થોડું અથાણું હતું. બીજું કાંઈ જ નહોતું. આટલી ગરમી અને આટલી મહેનત પછી કાકા આવું સાદું જમવાના હતા. રાજુને તરત જ વિચાર આવ્યો કે કાકાએ મારી ટિકિટના 30 રૂપિયા પોતાની પાસેથી આપી દીધા. કદાચ એટલે જ
એમણે ચા નાસ્તો નહીં ખરીદ્યો હોય. આ વિચાર આવતાની સાથે જ રાજુનું હૃદય ભરાઈ આવ્યું. એને થયું કે આ કાકા કેટલા સારા છે. પોતે સૂકો રોટલો ખાય છે પણ મને મદદ કરી. રાજુથી હવે રહેવાયું નહીં. તેણે પોતાની થેલીમાંથી મમ્મીએ આપેલો નાસ્તાનો ડબ્બો કાઢ્યો અને પાણીની બોટલ લીધી. એ દોડતો દોડતો બસમાંથી નીચે ઉતર્યો અને સીધો પેલા લીમડાના ઝાડ નીચે ગયો. કંડક્ટર રોટલો ખાવાની તૈયારી જ કરતા હતા ત્યાં રાજુ જઈને ઊભો રહ્યો. કાકાએ નવાઈ પામીને પૂછ્યું, કેમ બેટા, નીચે કેમ આવ્યો? ભૂખ લાગી છે? રાજુએ હસીને પોતાનો ડબ્બો ખોલ્યો. અંદરથી મેથીના થેપલા અને ગળ્યા સુંદાની સુગંધ આવી. રાજુએ પ્રેમથી કહ્યું કે કાકા, મારી મમ્મીએ બહુ મસ્ત થેપલા બનાવ્યા છે અને જુઓ, સાથે મોહનથાળ પણ છે. મને એકલા ખાવાનું ગમતું નથી, આપણે સાથે ખાઈએ. કંડક્ટર તો આ જોઈને થીજી જ ગયા. એમણે કહ્યું, અરે ના બેટા, આ તો તારા માટે છે, તું ખા, હું તો આ રોટલો ખાઈ લઈશ. રાજુએ જીદ કરતા કહ્યું, ના કાકા, તમે મારી ટિકિટ લીધી ત્યારે મેં ના નહોતી પાડી, તો હવે તમારે પણ મારી સાથે જમવું પડશે. જો તમે નહીં ખાઓ તો હું પણ ભૂખ્યો રહીશ. રાજુની આ વાત સાંભળીને કંડક્ટરની આંખો ભીની થઈ ગઈ. એમણે રાજુને પોતાની બાજુમાં બેસાડ્યો. એ દ્રશ્ય જેતપુરના ડેપોમાં જોવા જેવું હતું. એક બાજુ ખાખી વર્દીમાં સદ દેખાતા કંડક્ટર અને બીજી બાજુ નાનકડો રાજુ. બંને એક જ ડબ્બામાંથી થેપલા અને રોટલો વેચીને ખાતા હતા. કાકાએ પોતાના રોટલાનું બટકું રાજુને ખવડાવ્યું અને રાજુએ કાકાને મીઠો મોહનથાળ ખવડાવ્યો. ખાતા ખાતા કાકાએ કહ્યું, સાચું કહું દીકરા, આજે તારા હાથનું જમીને મને એવું લાગે છે કે હું મારા દીકરા સાથે જ જમી રહ્યો છું. ભગવાન તારું ભલું કરે. જમી લીધા પછી કાકાએ રાજુને ઠંડુ પાણી પાયું અને કહ્યું કે ચાલ હવે, બસ ઉપડવાનો સમય થઈ ગયો છે. બંને પાછા બસમાં ચડ્યા. ત્યારે તેમનો સંબંધ મુસાફર અને કંડક્ટર જેવો નહીં પણ કાકા અને ભત્રીજા જેવો થઈ ગયો હતો. બસ ફરીથી ઘર ઘર કરતી ઉપડી. હવે મંજિલ નજીક હતી. જૂનાગઢનો ગિરનાર પર્વત દૂરથી દેખાવા લાગ્યો હતો. રાજુ હવે ખુશ હતો પણ એને ખબર નહોતી કે જૂનાગઢ ઉતરતી વખતે કંડક્ટર તેને હજુ એક છેલ્લી ભેટ આપવાના હતા જે તે આખી જિંદગી નહીં ભૂલે. બસ હવે ભવનાથના રસ્તે દોડી રહી હતી. બપોર ઢળવા આવી હતી અને જૂનાગઢ નજીક આવી ગયું હતું. બસની બારીમાંથી હવે ગરવો ગિરનાર પર્વત સ્પષ્ટ દેખાતો હતો. બસમાં બેઠેલા લોકો જય ગિરનારી, જય ગરવા ગિરનારના નાદ કરવા લાગ્યા. રાજુ પણ ઉત્સાહમાં આવી ગયો. એની જૂનાગઢ પહોંચવાની ખુશી તો હતી જ, પણ આજે એને એક નવા મિત્ર મળ્યાનો આનંદ વધારે હતો. બસ જૂનાગઢના ડેપોમાં પ્રવેશી. ચાલો જૂનાગઢ. જૂનાગઢ આવી ગયું. કંડક્ટરે બૂમ પાડી. બસ ઊભી રહી અને લોકો ઉતરવા લાગ્યા. રાજુએ પોતાની થેલી ખભે લટકાવી અને ધીમે ધીમે આગળ વધ્યો. એ દરવાજા પાસે પહોંચ્યો ત્યારે કંડક્ટર ત્યાં દરવાજો પકડીને ઊભા હતા જેથી કોઈ પડી ન જાય. રાજુ કાકાની સામે ઊભો રહ્યો. એની આંખોમાં કૃતજ્ઞતા હતી. તેણે કહ્યું કે કાકા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ન હોત તો આજે હું રડતો હોત. કંડક્ટરે હસીને રાજુના ગાલ ઉપર ટપલી મારી અને કહ્યું, અરે ગાંડા, આભાર શેનો? આપણે તો હવે દોસ્ત બની ગયા છીએ. એમ કહીને કંડક્ટરે પોતાના ખિસ્સામાંથી એક ચોકલેટ કાઢીને રાજુના હાથમાં મૂકી. લે, આ તારા માટે. મામાના ઘરે જઈને મજા કરજે. રાજુ બસમાંથી નીચે ઉતર્યો. સામે પ્લેટફોર્મ ઉપર તેના મામા એની રાહ જોઈને જ ઊભા હતા. રાજુને જોતાની સાથે જ મામા દોડ્યા અને રાજુને ઊંચકી લીધો. આવી ગયો મારો ભાણિયો. મામાએ વાલ કર્યું. પછી મામાએ પૂછ્યું, પણ બેટા, તારો ચહેરો કેમ ઉતરેલો લાગે છે? રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડી ને? રાજુએ મામાને બધી વાત કરી. ટિકિટના પૈસા ખોવાઈ ગયા, પોતે કેવો રડ્યો અને પેલા કંડક્ટર કાકાએ કેવી રીતે પોતાના ખિસ્સામાંથી પૈસા આપીને તેને બચાવ્યો અને પછી બંનેએ સાથે બેસીને જમ્યું. બધું જ એકી શ્વાસે કહી દીધું. આ સાંભળીને
રાજુના મામા ગળગળા થઈ ગયા. એમણે કહ્યું કે બેટા, ક્યાં છે એ ભલા માણસ? મારે એમનો આભાર માનવો છે અને પૈસા પણ પાછા આપવા છે. રાજુએ આંગળી ચીંધીને બસ તરફ ઇશારો કર્યો. કંડક્ટર કાકા બસના કાચ સાફ કરતા હતા. મામા અને રાજુ ઝડપથી બસ પાસે ગયા. મામાએ બે હાથ જોડીને કહ્યું કે ભાઈ, તમે મારા ભાણિયાનું જે ધ્યાન રાખ્યું છે એનો બદલો હું ક્યારેય નહીં વાળી શકું. આ લ્યો તમારી ટિકિટના પૈસા. મામાએ ખિસ્સામાંથી પૈસા કાઢીને કાકા તરફ ધર્યા. કંડક્ટર કાકાએ મામાનો હાથ પકડી લીધો અને પૈસા પાછા આપી દીધા. એમણે સ્મિત સાથે કહ્યું કે ભાઈ, આ પૈસા પાછા આપીને મારા પ્રેમનું અપમાન ન કરશો. તમારા ભાણિયાએ મને પ્રેમથી જે જમાડ્યો છે ને એની કિંમત આ પૈસા કરતાં લાખો ગણી વધારે છે. મેં ટિકિટના પૈસા આપ્યા અને એણે મને જમાડ્યો. અમારો હિસાબ તો ત્યાં જેતપુરમાં જ પૂરો થઈ ગયો હતો. મામા તો સાંભળતા જ રહી ગયા. કંડક્ટર કાકાએ ફરી રાજુ સામે જોયું અને કહ્યું કે બેટા રાજુ, જિંદગીમાં હંમેશા યાદ રાખજે, કોઈની મદદ કરવી એ જ સાચો ધર્મ છે. જા આવે મજા કર. રાજુએ હાથ હલાવીને આવજો કાકા એમ કહ્યું. બસ ધીરે ધીરે ડેપોની બહાર નીકળી ગઈ. પણ રાજુની નજર ત્યાં સુધી મંડાયેલી રહી જ્યાં સુધી બસ દેખાતી બંધ ન થઈ. તે દિવસે રાજુને એક વાત બરાબર સમજાઈ ગઈ કે ભગવાન માત્ર મંદિરમાં કે ગિરનાર ઉપર જ નથી હોતા, ક્યારેક એક આખી વર્દી પહેરીને બસમાં પણ મળી જાય છે. રાજુએ મામાનો હાથ પકડ્યો અને ગિરનાર તરફ જોઈને મનમાં કહ્યું કે થેન્ક યુ ભગવાન. અને બંને મામા ભાણેજ ઘર તરફ ચાલી નીકળ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે દુનિયામાં પૈસા કરતાં માણસાઈ અને પ્રેમનો સંબંધ વધારે કિંમતી હોય છે. જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે કોઈની મદદ કરીએ છીએ ત્યારે ઈશ્વર આપોઆપ આપણી મદદ કરે છે.